જેમાં ભગવાનનો આવિર્ભાવ બહુ સહજતાથી થઈ શકે છે એ બ્રાહ્મણ, જેમાં બ્રાહ્મણ દેવતા બહુ સહજતાથી પધારી શકે છે એ બ્રાહ્મણ, ચાર વર્ણના અંદર અગર વિશેષ રૂપે ભગવાનનો આવેશ કે ભગવાનનો આવિર્ભાવ અગર કોઈના અંદર સરળતા કે સહજતાથી અગર શક્ય થઈ શકતું હોય એ બ્રાહ્મણ દેહમાં છે. એટલે જ બ્રાહ્મણોને આપણે પ્રણામ કરીએ છીએ, બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરીએ છીએ, બ્રાહ્મણોને વિશેષ ભોજન કરાવીએ છીએ, જેને આપણે બ્રહ્મ ભોજન કહીએ છીએ. ભગવાન કહે છે આ બ્રાહ્મણ એ શંખ રૂપ, જેમના અંદર મેં મારી વિશેષ શક્તિ, વિશેષ જ્ઞાન, ચેતના પ્રદાન કરે. પણ યાદ રાખજો, જે બ્રાહ્મણ સંધ્યા વંદન કરતો નથી એ બ્રાહ્મણના અંદરથી એ બ્રહ્મ દેવતા વિસર્જિત થઈ જાય. દરેક બ્રાહ્મણ સંધ્યા વંદન કેમ કરે? દરેક બ્રાહ્મણ એ જનોઈને કેમ ધારણ કરે? દરેક બ્રાહ્મણ ગાયત્રી મંત્રની દીક્ષા કેમ લે? કે જેના માધ્યમથી એ વેદનું અધ્યયન કરી શકે, જ્ઞાન ઉપાર્જન કરી શકે અને સમાજને સુસંસ્કૃત બનાવી શકે પોતાના ઉપદેશના માધ્યમથી. એ બ્રાહ્મણ સંધ્યા વંદન કરે અને સંધ્યા વંદનના અંદર બ્રાહ્મણ દેવતાનું આહ્વાન છે. જે પણ જાણે અજાણે થયેલા દોષો છે એ દોષોની એમાં નિવૃત્તિ છે. એટલે દરેક બ્રાહ્મણે સંધ્યા વંદન વિશેષ રૂપે કરવું. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એકવાર પૃથ્વી પરિક્રમા કરતા અને એક રાજાને કોઢ થઈ ગયો અને આ કોઢ રોગનો આજે પણ કોઈ ઈલાજ નથી. એના ઉપર સંશોધનો ચાલી રહ્યા છે, પણ એલોપેથીના અંદર એનો કોઈ ઈલાજ હજી શક્ય થયું નથી. કદાચ કે છે બધા કે હોમિયોપેથીથી કે આયુર્વેદિકથી કદાચ એમાં કંઈક અસર થાય છે, પણ એવા પ્રમાણો બહુ ઓછા મળ્યા છે હજી પણ. તો એ જમાનાના અંદર, પ્રાચીન સમયના અંદર પણ એ કોઢ રોગને નાશ કરવા માટે એવી કોઈ દવા બની નથી. તો એક બ્રાહ્મણે કીધું કે તમારા કંઈક ગયા જન્મના કોઈક દોષ કર્મના કારણે, અપરાધ કર્મોના કારણે તમને આ કોઢ પ્રાપ્ત થયું. હવે એને દૂર કરવા માટે તમારે તમારા દોષોને ધોવા પડશે. તો તમે એક કામ કરો, એક સોનાનું પૂતળું બનાવો અને એ પૂતળાનું કોઈક બ્રાહ્મણને દાન કરો અને એ દાન એ જ બ્રાહ્મણ લઈ શકે જે પવિત્ર હોય અને તમારા પાપોને ધોવાની જેના અંદર ક્ષમતા કે સામર્થ્ય. બધા બ્રાહ્મણોનો સંપર્ક કરવામાં આવ્યો, કોઈ બ્રાહ્મણમાં એ તાકાત નથી કે આ પાપોને ધોઈ શકે, કે આ દોષોને ધોઈ. વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા એ સ્થળ પર પધાર્યા અને મહાપ્રભુજી મૂળમાં તો બ્રાહ્મણ, અમે બધાએ મૂળ તો બ્રાહ્મણ, વેલનાડુ બ્રાહ્મણ, એટલે અમે વલ્લભકુલ પરિવારમાં પણ સંધ્યા વંદન કરીએ. મહાપ્રભુજીએ બધી જ વૈદિક પરંપરાનું આચરણ પોતાના સિદ્ધાંતોના અંદર, પોતાની ફિલોસોફીના અંદર, પોતાની પરંપરાના અંદર કરેલું છે. આપ સેવા કરી શીખવો શ્રી હરિ. ભલે મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ છતાં એમને વૈદિક પરંપરાનું પૂર્ણ રૂપે પાલન કર્યું. એમને જરૂર નથી સંધ્યા વંદન કરવાની, એ તો સાક્ષાત પુરુષોત્તમ હતા, પણ એ સંધ્યા વંદન કરીને એમના વલ્લભ વંશજ પરિવારને એ સૂચવે છે કે તમે મૂળમાં બ્રાહ્મણ છો અને બ્રાહ્મણના કર્તવ્યો તમારે બધાએ નિભાવ. તો મહાપ્રભુજીના સંપર્કના અંદર આ રાજા આવ્યા અને કીધું કે મહારાજ આપ મારા પાપોને ધુઓ, આ પૂતળાનું દાન આપ સ્વીકાર કરો. એટલે મહાપ્રભુજીએ હા પાડી કે જો તમારા પાપો ધોવાતા હોય તો આ પૂતળું સ્વીકારવા હું તૈયાર છું. મહાપ્રભુજી પૂતળાના સામે ઉભા રહ્યા અને પૂતળો એક આંગળી કરતો. જ્યારે કોઈ બ્રાહ્મણને આ પૂતળું દાન આપવામાં આવતું ત્યારે પૂતળું એક આંગળી કરતું. કોઈ પણ બ્રાહ્મણ સમજી ન શક્યું કે આ એક આંગળીનો અર્થ શું. મહાપ્રભુજી સામે પૂતળાએ એક આંગળી કરી, મહાપ્રભુજી 3 આંગળી કરી. પૂતળો કહે છે કે હું તમને સમર્પિત થવા તૈયાર. મહાપ્રભુજી એનું દાન સ્વીકાર કર્યું. એ સોનાના પૂતળાના કટકા કરાવીને એ ગરીબ બ્રાહ્મણોના અંદર, ગરીબ લોકોના અંદર એનું દાન કર્યું. પોતે એ દાન સ્વીકાર્યું નહીં અને એ રાજા કોઢ મુક્ત. પછી રાજાએ પ્રશ્ન કર્યો કે 1 અને 3 નો હિસાબ શું? ત્યારે મહાપ્રભુજી કહે છે, પૂતળો મને પૂછતો તો કે તમે એક વાર સંધ્યા કરો છો કે નથી કરતા? એટલે મહાપ્રભુજી કહે છે, એક નહીં, હું 3 વાર સંધ્યા કરું છું, હું ત્રિકાલ સંધ્યા કરું છું. તો પૂતળો કહે છે, તો જ તમે આ રાજાના પાપોને ધોવાની ક્ષમતા ધરાવો છો, જો તમે ત્રિકાલ સંધ્યા કરતા. એક વાર પણ એ બ્રાહ્મણે સંધ્યા કરવી પડે. તો એ બ્રાહ્મણ ભગવાનના એ 4 આયુધોમાંથી શંખ સ્વરૂપ, જેના માધ્યમથી ભગવાન આ વિશ્વના અંદર એક જ્ઞાનનો ફેલાવો, ચક્ર, આ ક્ષત્રિયો છે. ભગવાન કહે છે મારા ક્ષત્રિય તમે ચક્રરૂપ છો. અને એ જમાનામાં ક્ષત્રિય લોકો મોટા ભાગે રાજા બનતા, ચક્રવર્તી રાજા. તમારે ચક્રના માધ્યમથી પરિભ્રમણ કરવાનું છે. ભગવાનનું ચક્ર એ રક્ષાના અર્થમાં છે. રાજા એ પ્રજાની રક્ષા કરે એટલે તમારા અંદર વિશેષ રૂપે હું બળ પ્રદાન કરું છું, બ્રાહ્મણોમાં કળ પ્રદાન કરું છું, તમારામાં બળ પ્રદાન કરું છું કે જેના માધ્યમથી તમે રક્ષા કરી શકો. એટલે બાહુબલ ભગવાને વિશેષ રૂપે ક્ષત્રિયને પ્રદાન કર્યું. એ ભગવાનના ચક્ર રૂપ છે. એ વાણિયા અને પટેલો માટે ભગવાન કહે છે મેં આ ગદા ધારણ કર્યું. એ ગદા રૂપ છે. એ સમાજનો એ સંપત્તિવાન વર્ગ છે.
જેમને બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે સંપત્તિ અને ભોગ વિલાસના અંદર ક્યાંક એ માયામાં એ ઈશ્વર કે પરમાત્માને એ સંપત્તિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે, કેવલ ભોગ વિલાસનો ઉપયોગ. મને એક ભાઈ મળ્યા હતા, મને કે જે હું ક્યારે પણ ભિખારીઓને એક કાણી પાઈ આપતો જ નથી, મને એમના પર દયા જ નથી આવતી. આમ હું બહુ ઘણા બધા કાર્યો કરું, માનવતાના કાર્યો કરું, સારા કામો કરું, પણ જ્યારે પેલા રસ્તે ચાલતા ભિખારી આવે ને એમને જરા પણ ના આપું. મેં કીધું એવું શા માટે કરો છો? એ બિચારો ગરીબ છે, એકાદ બે પૈસા કદાચ તમે એને આપી દો તમારું શું જવાનું છે? સમુદ્રમાંથી એક ડોલ પાણી જાય એમાં એમનું શું બગડવાનું? મને કે ના, આ જ્યારે આ બધા ભિખારીઓને જોઉં છું ને એવું મને થાય કે આ બધા ગયા જન્મના કરોડપતિઓ, આ બધા ગયા જન્મના કરોડપતિ. ભગવાને એમને ખૂબ આપેલું, પણ એ સંપત્તિનો ઉપયોગ ખાલી એમને પોતાના ભોગ વિલાસ માટે કર્યો, સમાજ માટે ન કર્યો, જગત માટે ન કર્યો, ધર્મ માટે ન કર્યો, એમને ભગવાન માટે ન કર્યો. એટલે કદાચ એ ગયા જન્મના કરોડપતિઓને ભગવાને કીધું તમને આટલી બધી સંપત્તિ આપેલી પણ એનો દુરુપયોગ તમે કર્યો છે, એટલે આવતા જન્મમાં તમારે ભિખારી બનવાનું છે. એટલે હું જ્યારે કોઈ ભિખારીના દર્શન કરું મને કરોડપતિના દર્શન થાય છે. એ સંપત્તિને સારા માર્ગે વાળવાની. અને મને બહુ આનંદ થાય કે જ્યારે મૌલેશભાઈ જેવા એક દાનવીરો, આ રમેશભાઈ જેવા, આ રાજુભાઈ જેવા, આ આપણા સૌરાષ્ટ્રના એક મહાન દાતાઓ કે જ્યારે સમાજને, સંપ્રદાયને, ધર્મને, રાષ્ટ્રને, જ્ઞાતિને કે ભગવાનના કોઈ કાર્યમાં દ્રવ્યના વિનિયોગ કરવાનો જ્યારે વિષય આવતો હોય ત્યારે એમાં હંમેશા અગ્રેસર રહેતા. આટલું મોટું આયોજન થયું, કેટલા બધા હજારો લોકો રોજ આજે અહીંયા ભોજન. મેં મૌલેશભાઈને ગઈકાલે આજે સવારે જ કીધું હવન દરમિયાન કે આવું આયોજન કરવું એ કદાચ બધાના બસની વાત નથી. પૈસા ઘણા લોકો પાસે હોય, પણ એ પૈસાને વાપરવાનો એક ઉત્સાહ જોઈએ, એ પૈસાને વિનિયોગ કરવાનો સારા કાર્યમાં એક ઉત્સાહ જોઈએ. એ ભોગ વિલાસના અંદર જ કદાચ એ વ્યક્તિ પડેલો હોય, પણ એના મનમાં જ્યારે ભાવના જાગૃત થાય કે મારે સમાજ માટે, ધર્મ માટે, સંપ્રદાય માટે એ દ્રવ્યનું જ્યારે વિનિયોગ કરવું છે, આવી ઈચ્છા મનમાં પ્રગટ થાય, એ જ ભગવાનની વિશેષ કૃપા કહેવાય. એ પરમાત્મા જેના પર કૃપા કરે છે એવા જ લોકોને આવી ઈચ્છા પ્રગટ થતી. આજે 7 દિવસ લોકો એક બાજુ કથાનું રસપાન કરે, પછી પ્રસાદને ગ્રહણ કરે. આ બહુ મોટો યજ્ઞ છે. આપણા ત્યાં કહેવામાં આવ્યું કે વૈદિક યજ્ઞ એ ઘણું મોટું કહેવાય, પણ એના સાથે કોઈના પેટની જઠરાગ્નિને સ્વાહાના માધ્યમથી અર્થાત જમાડવાના માધ્યમથી એને પોષણ આપવું એ પણ એટલું જ મોટું યજ્ઞ કહેવાય. અહીંયા મૌલેશભાઈ ઉકાણીના આખા પરિવારે એક મહાયજ્ઞ ઊભું કર્યું કે 7 દિવસ સુધી હજારોની તાદાદમાં એ લોકોની જઠરાગ્નિને પોષણ આપવાનું જે કાર્ય કર્યું છે તે ખરેખર બિરદાવાળું. જન્મના જાણે અજાણે આપણા કરેલા દોષ, કર્મો, અપરાધો એનાથી દૂર થાય. કોઈને જમાડવું એ બહુ મોટું યજ્ઞ છે. અને આજે સવારે અનાયાસ મારા હૃદયમાંથી એક ભાવ પ્રગટ થઈ ગયો અને મૌલેશભાઈને મેં કીધેલું આજે હવન કર્યા પછી અનાયાસ ભાવ પ્રગટ થયો કે આ 7 દિવસનું જે આયોજન આ ઈશ્વરીય ફાર્મ હાઉસના અંદર જે કરવામાં આવેલું છે, આ આયોજન પછી મૌલેશભાઈના કદાચ પૂર્વજન્મના યત્કિંચિત કંઈ પણ દોષ કે અપરાધ હશે એ આ 7 દિવસની કથાના યજ્ઞ પછી એ બધા જ દૂર થઈ જવાના છે અને ભગવાન એમનો ઉદ્ધાર કરવાનો. આમાં લાગે બહુ મોટો ખર્ચો થયો છે કે એ તો સમુદ્ર જેવા છે, એકાદ ડોલ પાણી એમાંથી નીકળ્યું તો એમને કઈ ફરક નથી પડવાનો, પણ ભગવાન એમને વ્યાજ સાથે પાછું આપવાના. ભગવાનના કાર્યના અંદર જ્યારે કોઈ પણ ભાવથી, શ્રદ્ધાથી, સમર્પણથી જ્યારે ઘસાય છે, અમારો ઠાકોરજી બહુ કૃપાળુ છે, કોઈનું રાખતો નથી, એ તો ભાવના જુએ છે. ભગવાન કહે છે मैंने तुझे इतना दिया है, अब तो समाज के लिए कितना समर्पित करता है वो मैं देखना चाहता हूँ. એમાં આપણને એવું લાગે થોડી તિજોરી ખાલી થઈ, પણ એ તો ભગવાન ખાલી જોતા હોય. ભગવાન તો ખાલી નિરીક્ષણ કરતા હોય છે, એને તપાસતા હોય છે, એની પરીક્ષા કરતા હોય છે, તું કેટલું વાપરે છે, અને નક્કી એને ભગવાન પાછું આપવા માંગે. આવું સાંભળીને એક વ્યક્તિ જાગૃત થઈ ગયો, એને ભગવાનના ચરણોમાં 5 લાખ ધર્યા અને પછી ઘેર આવીને 24 કલાક હજી થયા નહીં, રાહ જોઈને બેઠો. ભગવાન એવું કહેવાય છે ને કે 5 લાખ તને આપ્યા તો તું વ્યાજ સાથે પાછું આપે, હજી કઈ ભરાઈ નથી છોલી. એમ કઈ ઝોલી ભરાય ભાઈ? દહીં જમાવા મૂક્યો એને પેલો દર 2 મિનિટે આંગળી નાખે, જામ્યું 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 જામ્યું. અલા ઊંઘી જા ભાઈ, હવારે જામી જા. તું આપવાની ભાવનાથી કામ કર, આજે નહીં તો કાલે પાછું આવવાનું જ છે, પણ પાછું આવવાના કોન્સેપ્ટ થી આપ નહીં ભાઈ, ભાવના આપવાની ખાલી, પછી પાછું મળે. સતગરાના અંદર શ્રીનાથજીની પધરામણી થઈ વલ્લભકુલના ગૃહે, અને વલ્લભકુલ એટલા આનંદિત થઈ ગયા કે એમને બધું લૂંટાવી દેવાની ઈચ્છા છે. એમના પાસે જે પણ સોના, ચાંદી, ઝવેરાત, પૈસા જે પણ હતું ભગવાનને લૂંટાવી દીધું. એકવાર એવા આનંદિત થઈ ગયા. પછી આ સમાચાર કોઈક વૈષ્ણવને મળ્યા કે વલ્લભકુલ પરિવારે બધું ભગવાનને આપી દીધું છે.
તે વૈષ્ણવના મનમાં ભાવ જાગૃત થયો કે હવે વલ્લભકુલ પરિવારે જેટલું ભગવાનને આપ્યું છે ને એટલા હીરા જવેરાત કે જે કંઈ પણ હતું, જે કંઈ પણ આભૂષણો યત્કિંચિત હતા, જે કંઈ પણ વસ્ત્રો હતા, એ બધા જ અમે ફરી સિદ્ધ કરાવીએ અને અમે ગુરુ ભાવથી એ વલ્લભકુલ પરિવારને ભેટ કરીએ. આ બાજુ ભગવાને વલ્લભકુલનું લીધું તો આ બાજુ વૈષ્ણવના મનમાં પ્રેરણા કરી કે તમે એ જ વલ્લભકુલને ફરી ભેટ કરી દો. ભગવાન એક હાથ से लेते हैं तो दूसरे हाथ से देते जाते. ઈશ્વર કોઈનું રાખતો નથી. એ આપવાની ઉદાર ભાવના જેમાં છે ત્યાં ભગવાન સમાયેલો છે. તે સંપત્તિનો જે યોગ્ય ઉપયોગ કરે છે અને એટલે ભગવાન ક્યાં પધારે છે? જ્યાં આપવાની. નંદરાયજી ઉદાર ચરિત્રવાન. એ વ્યાસજી માટે કહેવામાં આવ્યું, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ. એ વ્યાસજી વિશાલ બુદ્ધિ વાળા છે. નંદરાયજી મહામના છે, મોટા મનવાળા છે, ઉદાર છે, જે નિશ્ચિંત છે, બહુ વિચાર નથી કરતા. આપવામાં જે બહુ વિચાર કરે ને એ આપી જ ન શકે. તો નંદરાયજી કેવા છે? મહામના, મોટા મનવાળા, ઉદાર ચરિત્ર વાળા છે. અને જ્યાં ઉદારતા છે ત્યાં જ કૃષ્ણ છે. એટલે ભગવાન પ્રગટ થયા, લૂંટાવે છે. આમે તમે બહુ ખુશ થાવ ને ત્યારે લૂંટાવાની મજા આવે. લૌકિકમાં લોકો પાર્ટી કરે અને પાર્ટીના અંદર એમાં પાછું જમણવાર હોય, પણ એમાં બીજી બધી પણ ઘણી વસ્તુ હોય. એ પાર્ટીનું પુણ્ય ન મળે ભાઈ. એન્ટરટેનમેન્ટના ભાગરૂપે જ્યારે તમે કોઈને જમાડો છો એમાં ક્યારે પણ પુણ્ય ન મળે, પણ કથાના ભાગરૂપે, પ્રસાદ રૂપે જ્યારે આપણે કોઈને જમાડતા હોઈએ ત્યારે એનું પુણ્ય ચોક્કસ આપણને મળતું હોય. એન્ટરટેનમેન્ટના ભાગરૂપે જમણવારનું પુણ્ય નથી, પણ આવા કોઈ અલૌકિક સત્કર્મના, યજ્ઞના એ ભાગરૂપે કોઈને જમાડીએ એનું ચોક્કસ પુણ્ય છે. તો જ્યાં ઉદારતા હૈ વહાં પ્રભુ. જશોદાજી, જશ આપે એને જશોદા કહેવાય. એ પણ આપવાની વૃત્તિ વાળા છે. તમારામાં જેટલી આપવાની વૃત્તિ હશે એટલા ભગવાન તમારા નજીક આવશે. તમારામાં જેટલી લેવાની વૃત્તિ હશે ભગવાન તમારાથી દૂર જતા રહેશે. તમે જે કંઈ પણ કરો છો ઈશ્વર એનું દર્શન કરે છે. ઉદાર વૃત્તિ વાળા પાસે ભગવાન દોડતા પહોંચી જાય છે. કીર્તિદા, રાધાજીના માતૃશ્રીનું નામ કીર્તિદા છે. જે કીર્તિ આપે એને કીર્તિદા કહે. તો ભગવાન એ મહામનાઓ પાસે જઈને વિરાજમાન થઈ જતા હોય છે. તમે કોઈ પણ ભાવ આપવાનો રાખો, ઈશ્વર આપમેળે બધું ગોઠવી દે. મારા જીવનના અનુભવથી કહું છું કે જ્યારે જ્યારે કોઈ સારી ભાવનાથી તમે કાર્ય કરો છો સહજ રૂપે ઈશ્વર ગોઠવી દેતા હોય છે. તમે કેટલી પણ ગોઠવણ કરેલી હોય પણ કદાચ જો ભાવના એમાં શુદ્ધ નથી હોતી તો ભગવાન એને ગોઠવવા દેતા નથી. પણ ભાવના અગર સારી હોય છે તો આપમેળે બધું ગોઠવાઈ જાય છે, સહજ રૂપે ગોઠવાઈ જાય છે. તો નંદરાયજી ઉદાર ચરિત્ર, મહામના છે. તો જેવું તમારું મન એવું તમારું તન. આપણા મનની ઇફેક્ટ આપણા બોડી પર પડે. મેં ગઈકાલે વાત કરી. આપણા મનનો પ્રભાવ આપણા ચહેરા પર પડે. એટલે ફેસ રીડિંગમાં કહેવામાં આવે છે કે હૃદયનો સંબંધ આંખ સાથે છે, મનનો સંબંધ મુખડા સાથે છે અને વિચારોનો સંબંધ એ મસ્તિષ્ક સાથે છે. હૃદય દુખી થાય ત્યારે આંખમાંથી પાણી નીકળે ભાઈ, કાનમાંથી ન નીકળે. हृदय प्रसन्न થાય તો આંખના અંદર प्रसन्नता छलकाए છે. तो तुम्हारा जैसा हृदय है उसका इम्पैक्ट आपकी आंखों के अंदर पड़ता है. તમારું કેવું મન છે એ તમારા ચહેરા પરથી ખબર પડે છે. એટલે મન અપ્રસન્ન હોય તો ચહેરા પરથી ખબર પડી જાય તમે અપ્રસન્ન છો. મન પ્રસન્ન હોય તો ચહેરા પરથી ખબર પડી જાય તમારું મન પ્રસન્ન છે. તો તમારું કેવું મન છે એ તમારો ચહેરો બયાન કરે છે. તમારા કેવા વિચારો છે તમારું મસ્તિષ્ક બયાન કરે છે. બોડી લેંગ્વેજના માધ્યમથી વ્યક્તિના મન, હૃદય અને બુદ્ધિને પારખી શકાય. એટલે જ કહેવામાં આવ્યું
तुम क्या हो वो प्रदर्शित करने की आवश्यकता नहीं, क्योंकि तुम्हारा होना ही बयां कर देता है तुम क्या हो। તમે જે છો, તમારું જે હોવું છે એ જ પ્રગટ કરે છે તમે કોણ છો। કોઈને કહેવાની જરૂર નથી કે હું આમ છું અને હું તેમ છું। आपका होना ही, आपकी पर्सनालिटी ही, आपकी ऑरा ही, आपका तेज, आपकी आभा ही बयां कर देता है आप कौन हो, आप कैसे हो। અને દરેકની એક ઓરા છે, દરેકના એક વાઇબ્રેશન છે। વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ચિત્રોને તમે જુઓ તો બેકગ્રાઉન્ડમાં એટલું મોટું તેજ, એમના ચહેરા પર એટલો બધો પ્રકાશ, એમના નેત્રના અંદર એટલો બધો પ્રકાશ હતો કે દૃષ્ટિ માત્રથી જ એ વ્યક્તિના અંદર એક જ્ઞાન ઉપાર્જિત બની જતું। એ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી તેજસ્વી મુખારવિંદ વાળા। તો તમારું જેવું મન હશે એવી તમારી ઓરા બનશે, અને જેવું ઓરા હશે એ વાઇબ્રેશન થશે, એવું વાતાવરણ બનશે। અને એટલે જ અમુક લોકો પાસે બેસી આપણને શાંતિ મળે અને અમુક લોકો પાસે બેસી અશાંતિ મળે, કારણ કે એમાં આપવાની કેટલી ભાવના છે, સમર્પણની કેટલી ભાવના છે, ઉદારતાની કેટલી ભાવના છે, એ એમાં મુખ્ય જોવાય છે। પ્રિયજનો, ત્રણ પ્રકારના લોકો આ વિશ્વમાં હોય છે। એક લોકો જે સારું દેખાવા માંગે છે, એક લોકો જે સારો અનુભવ કરવા માંગે છે, અને એક લોકો જે સારા બનવા માંગે છે। અહીંયા બેઠેલા જેટલા લોકો છે એમાં ત્રણ પ્રકૃતિથી ચોથી પ્રકૃતિ છે જ નહીં। આ મિશ્રિત પ્રકૃતિ હોઈ શકે। તો પહેલી પ્રકૃતિ સારું દેખાવા માંગે, એ વ્યક્તિની વિચારધારા ખાલી સારા દેખાવા પર જ છે। એ કંઈ પણ વિચારે, કંઈ પણ કરે, કંઈ પણ કહે, એ વિચારે, કરે કે કહે, એમાં કોન્સેપ્ટ એક જ છે, સુપરફિશિયલ કોન્સેપ્ટ છે કે હું સારો દેખાઉં। આપણે આ બધું કરીએ ને સારું એટલે બહુ સારું લાગે સમાજમાં, એ સમાજને સારું લગાડવા જ કરે છે, એમાં ભાવ નથી, ભાવ શૂન્ય છે। આપણે આવું બોલીએ ને તો સારું લાગે, પણ તું પોતે એને અનુભવે છે ના આવું બોલીએ એટલે સારું લાગે, એનું કોન્સેપ્ટ ખાલી સારું લગાડવા માટે છે, સારું દેખાવું છે, બહુ સુપરફિશિયલ છે, ફોર્મલ છે, એ રિયાલિટી વગરનો છે। તો પૂરા વિશ્વ एक फॉर्मल जगत के अंदर जी रहा है। तो एक प्रकृति है जे खाली सारू देखाव करवा मांगे छे, एना अंदर रियालिटी नहीं, रियालिटी शून्य छे। અને એ લોકો ખાલી દેખાવમાં જ માનતા હોય, એમાં એ લોકોને કઈ ફળ નથી મળતું। એક પ્રકૃતિ છે જે સારો અનુભવ કરવા માંગે છે, એમને સારું લાગે એટલે એ લોકો કરે, એ દેખાવ નથી કરતા પણ બસ એમને ગમે છે એટલે કરે છે। એક પ્રકૃતિ આવી છે જેને સારું લાગે છે એટલે કરે છે, સારો અનુભવ કરવા આવે છે। એક કથા સાંભળવા દેખાવથી આવતા હોય, એક કથા ખરેખર સાંભળવા આવતા હોય, ફરક છે। અને એક પ્રકૃતિ છે જેને સારા બનવું છે, એમનું લક્ષ્ય દેખાવ તરફ નથી, એમનું લક્ષ્ય કેવલ મજા લેવાનું નથી, એમનું લક્ષ્ય કંઈક બનવા માટે છે। मुझे अच्छा बनना, मुझे अच्छी चीजों को ग्रहण करना, मुझे वो शब्दों को जीवन के अंदर आत्मसात करना, मुझे सदाचरण की सुगंध विश्व के अंदर फैलानी, मुझे श्रवण करવું છું એને આત્મસાત કરવું છે, એને ખરેખર જીવવું છે। वो जो सुन रहा है वो जीना चाहता है, वो मान रहा है। તો ત્રણ પ્રકૃતિના લોકો છે, બહુ વિરલ લોકો એવા છે જેને સારા બનવું છે અને જેને સારા બનવાનું ઉદ્દેશ્ય છે। એના જીવનના અંદર સત્સંગ ક્યાંક ને ક્યાંક બહુ મોટી અસર લાવે છે।
તો તમારું જેવું મન હશે, જેવું હૃદય હશે, જેવી બુદ્ધિ હશે, જેવી તમારી ભાવના હશે, એવી તમારી ઓરા બનશે અને એ ઓરા છલકાશે. એકવાર એક સંત હતા અને સંત કસે નદી કિનારે બેઠા હતા અને એટલા ધ્યાન અવસ્થામાં શાંત ચિત્તે બેઠા હતા કે એમના માથા પર, બાહુ પર બધે જ પક્ષીઓ આવીને બેસી જશે. પક્ષીઓને પણ થતું કે આ સંતના સાનિધ્યમાં બેસી, એટલા શાંત. પછી એક દિવસ બન્યું એવું કે એક નાનું બાળક આવ્યું અને બાળકે કીધું, મને એકાદ પક્ષી રમવા માટે આપો. સંતનું ધ્યાન ભંગ થયું. એને લાગ્યું એક બાળકને પક્ષી જોઈએ છે, આપવામાં શું વાંધો છે. એને એક પક્ષી આમ ઉપાડ્યો અને આપી દીધું. બીજા દિવસે સંત ધ્યાન કરવા બેઠા, એના મનમાં પેલું બાળક આવ્યું અને બાળક જ્યારે મનમાં આવ્યું ત્યારે વિચાર આવ્યો કે હવે આજે પાછો એ બાળક આવશે ને તો એને એક પક્ષી નહીં, હું 2 પક્ષી આપીશ. પહેલા સંતની ભાવના એ નિસ્વાર્થ હતી, હવે સંતની ભાવનામાં થોડોક સ્વાર્થ આવી ગયો અને એ સ્વાર્થની ભાવના એના મનમાં કેન્દ્રિત થઈ, એના ઓરામાં આવી, એના વાતાવરણમાં આવી, એના આભામંડલમાં આવી. એ દિવસે જ્યારે સંત ધ્યાન કરવા બેઠા, એના પાસે એક પણ પક્ષી આવ્યો નહીં. ઉપર ઉડતા ઉડતા પક્ષીઓને ખબર પડી ગઈ કે હવે આ સંત એ સ્વાર્થી બની ગયા છે, હવે આ સંતમાં ક્યાંક ને ક્યાંક વિકાર આવી ગયો. એ સંતની ઓરાને પક્ષીઓએ પણ માપી લીધી. तो आप क्या हो, आप जैसे हो, आपका वो व्यक्तित्व उसको बयां कर देता है, आपकी बॉडी लैंग्वेज उसको बयां कर देती है. आप संकीर्ण मन के हो कि आप महामना हो. નંદરાયજીને જુઓ એટલે ઉદારતા છલકે, નંદરાયજીને જુઓ એટલે આનંદ છલકે, કારણ કે એ સંકીર્ણ મનના નથી,